મમ્મી મમ્મી ભગવાન ભાવના કેમ દુખા હોય મને જરા શોખમાં સમજાય. જો દીકરા, હું એક શ્રી કૃષ્ણની તને ટૂંકમાં વાત. એક વખત શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં આવવાના સમાચાર સાંભળી અને દુર્યોધન 32 જાતના પકવાન બનાવે. શ્રી કૃષ્ણ દ્વારકાથી હસ્તિનાપુરના રાજ્યસભામાં આવે છે અને રાજ્યસભા જ્યારે પૂરી થાય ત્યારે દુર્યોધન તેને ભોજન માટે આમંત્રિત કરે છે. જ્યારે ભોજન માટે આમંત્રિત કરે છે ત્યારે દુર્યોધન પાસે તો અનીતિ અને અધર્મ હતો અને ભગવાન અનીતિનું ક્યારેય ભોજન લેતા નથી. પછી ત્યાંથી તે વિદુરજીને ઘરે જાય છે અને વિદુરજીના ઘરે જતા વિદુરજી અને વિદુર પત્ની તેમનો આદર સત્કાર કરે છે અને ભાવથી ભોજનમાં ભાજી અને રોટલો ભાવથી પીરસી અને પ્રેમથી જમાડે છે. આ ઉપરથી મને એક કીર્તનની કડી યાદ આવે છે કે દુર્યોધન નામે વાતજી વિદુરની ખાધી ભાજી. એટલા માટે ભાવની ભાજી ખાધી એટલે ભગવાનને ભાવ વધારે પ્રિય છે. જય શ્રી કૃષ્ણ બધાને. મારા ચેનલ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો.